રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેમને સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈએ આ અંગે નિવેદન આપ્યું છે અને એ પણ જાણકારી આપી કે મુખ્યમંત્રીએ રાઘવજીભાઈના ખબર અંતર પૂછ્યા છે। મુખ્યમંત્રી પણ રાઘવજીભાઈના પરિવારના સંપર્કમાં છે। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે તેમની ગઈકાલે રાતે તબિયત છે તે લથડી હતી ને ત્યારબાદ તેમને જામનગર અને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને જે વિગત સામે આવી રહી છે તેમને રાત્રિના સમયે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને અત્યારે જે તેમની તબિયત છે તે પણ સ્થિર હોવાની વાત સામે આવી રહી છે। આપણી સાથે સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, આપ પણ ખબર અંતર પૂછવા માટે આવ્યા છો રાઘવજીભાઈના, હાલ તબિયત કેવી છે? ડોક્ટર સંજયભાઈ ટીલાળા અને અન્ય તબીબો જે એમની સારવાર કરી રહ્યા છે એમના મતે અત્યારે તબિયત સ્થિર છે અને સુધારણા ઉપર છે। જે રીતે ગઈકાલે જામનગર જિલ્લાના બેરાજા ગામે એક ગામ ચાલો અભિયાન અન્વયે ત્યાં એમને રાતવાસો હતો। રાત્રે 11:30-12ની આસપાસ એમને માથામાં દુખાવો શરૂ થયો। તબીબોએ એમને સિનર્જી હોસ્પિટલમાં રેફર કરી દાખલ કર્યા છે। બ્રેન સ્ટ્રોકની સંભાવના છે। આવા સંજોગોમાં તબીબી સારવાર યોગ્ય સમયે ઉપલબ્ધ થતાં સ્થિતિ સારી છે અને જે રીતે ડૉક્ટર સંજય ટીલાળા અને એમની ટીમ એમની સારવાર કરી રહી છે, ટૂંક સમયમાં જ રાઘવજીભાઈ પુનઃ તંદુરસ્તી પ્રાપ્ત કરી લેશે। થોડાક દિવસોના આરામની જરૂર છે, એટલા માટે કે રાઘવજીભાઈ સખત પુરુષાર્થી હાર્ડવર્કિંગ મહેનતુ આગેવાન છે। દિવસ ને રાત પ્રવાસો કરતા હોય છે, તબિયત પોતાનું આરોગ્યની પણ ચિંતા ઓછી કરે। આવા સંજોગોમાં ડોક્ટરોનો અભિપ્રાય છે કે થોડાક દિવસોમાં જ પુનઃ તબિયત ઓકે થઈ જશે। તબીબી સારવાર જે રીતે ચાલી રહી છે અને રાઘવજીભાઈનો સ્વભાવ, એમનો મહેનતુ, એમનું સ્ટડી બોડી જોતા હું માનું છું ટૂંક સમયમાં જ રાઘવજીભાઈ ફરીથી કામે લાગી જશે। મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીત કરી છે ને રાઘવજીભાઈની તબિયત અંતર પણ પૂછ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ગામ ચાલો અભિયાન અન્વયે રોકાણા છે। ત્યાંથી જેવી એમને ખબર પડી, રાત્રે સવારે એમને તાત્કાલિક એમના પરિવારજનોનો સંપર્ક કર્યો, એમને હિંમત આપી, ડૉક્ટરોને પણ તાકીદ કરી છે કે રાઘવજીભાઈની યોગ્ય સારવાર કરવામાં આવે, રાઘવજીભાઈને જલ્દી સાજા કરવામાં આવે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે। ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ મોભીઓ પણ સતત ચિંતિત છે, સતત સંપર્કમાં છે અને સૌ કોઈએ રાઘવજીભાઈને શુભેચ્છા પાઠવી છે, જલ્દી સાજા થાય, ગેટ વેલ સૂન। ચોક્કસ રાઘવજીભાઈને અત્યારે ચોક્કસ જે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે ને તેમની તબિયત પણ સ્થિર જાણવા મળી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ગૌતમ, સવારથી જ સિનર્જી હોસ્પિટલ પર જ્યાં રાજકીય નેતાઓની ચહલ પહલ પણ વધી હતી અને અત્યારે પણ એવી જ હાલત હશે, તો ત્યાંનો ચિતાર આપશો અને સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો, ડોક્ટરોએ શું કહ્યું છે? જી ચોક્કસ, અહીંના જે મુખ્ય તબીબ છે તેમના દ્વારા થોડી વાર પહેલા જ મીડિયા સાથે વાત કરવામાં આવી હતી। હાલ જે ડોક્ટર જયેશ ડોબરિયા છે તેમણે જે વિગત આપી છે કે તેમની તબિયત છે તે સ્ટેબલ છે, એટલે કે તેમને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો નથી આવ્યો, પરંતુ હજુ પણ તેમની તબિયત છે તે સ્ટેબલ છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે રાઘવજીભાઈ છે તેમને મળવા માટે, તેમની ખબર અંતર પૂછવા માટે વહેલી સવારથી જ તમામ નેતાઓ છે તે અહીં આવી રહ્યા છે અને સાથે જ અધિકારીઓ પણ અહીં આવી રહ્યા છે। રાજકોટના રેન્જ આઈજી છે તેઓ અહીં પહોંચ્યા છે અને સાથે જ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે અહીં પહોંચી અને જે તમામ જે પરિસ્થિતિ છે તેનો ચિતાર પણ મેળવી રહ્યા છે। ખાસ તો રાઘવજીભાઈની તબિયતને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, કદાચ જરૂર પડે તો તેમને મુંબઈ પણ રિફર કરવામાં આવી શકે છે, પરંતુ હાલ આ નિર્ણય છે તે લેવામાં નથી આવ્યો। કદાચ પરિસ્થિતિને અનુકૂળતા પ્રમાણે આ નિર્ણય છે તે આવી શકે છે। જે રાઘવજીભાઈની તબિયતની વાત કરવામાં આવે તો હાલ જે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની હાલત સ્ટેબલ છે ને બીજી તરફ તમામ નેતા હોય, મંત્રીઓ હોય કે રાજકોટના આસપાસના તમામ ભાજપના અગ્રણીઓ હોય, તમામ અત્યારે એક બાદ એક જે સિનર્જી હોસ્પિટલ છે ત્યાં પહોંચી રહ્યા છે। જી જી
આભાર આપનો જાણકારી આપવા માટે. તો રાજકોટની સિનર્જી હોસ્પિટલ જ્યાં અત્યારે નેતાઓનો પણ જમાવડો દેખાવો એક બાદ એક, આ ઉપરાંત રેન્જ આઈજી પણ મળવા પહોંચ્યા હતા તેમની તબિયત જાણના ખબર અંતર પૂછવા માટે તબીબો સાથે તેમણે વાત કરી.